કોઈ પણ પરિસ્થિતિ જો આપણે તેનું વિશ્લેષણ કરીએ તો તેને 3 દૃષ્ટિકોણથી જોઈ શકાય છે. એક તો દરેક ઘટનાક્રમના હિસાબે થયા છે, બીજું એ ઘટનાને સમજવાની રીત છે, આપણે કેવી રીતે ઘટનાને સમજીએ છીએ, અને ત્રીજું ચશ્માનો દૃષ્ટિકોણ. અંકુર ફૂટ્યો, બીજ છોડ બની ગયું. આ છોડ બનવું એ એક ઘટના સમજો. આ કર્મના હિસાબે થાય છે. કોઈએ બીજને માટીમાં મૂક્યું, પાણી આપ્યું, સૂર્ય કિરણો પડ્યા, પાણી આપ્યા પછી જ તો એ બીજ ફૂટે છે. તેનું યોગ્ય તાપમાન રહ્યું, તાપમાન યોગ્ય રહ્યું તો બીજ ફાટી અંકુર ફૂટ્યો અને પછી છોડ બની ગયો. તો કર્મ એટલે કે કરનારનું કામ, એ માટે એ ઘટના એક બીજને વૃક્ષ બનાવવાની ઘટના બની. આ ઘટનાનું કર્મ થયું. પછી કાળ. આજે બીજ મૂકીએ અને વિચારીએ કે આજે જ એમાંથી કાઢી લઈશું, આજે જ અંકુર ઉપાડી લઈશું. એથી ઉપરથી એ શક્ય નહીં થાય. કાળની રાહ જોવી પડે છે અને યોગ્ય સમયે એ અંકુર ફૂટશે અને છોડ બની જશે. તો એક તો કર્મ આપણે કર્યું એટલે તેનો ફળ છે, છોડ બની ગયું. બીજું માત્ર આપણે કર્યું એટલે જ બન્યું શું? હજુ તો તરત જ બની શકે છે. ના, એ માટે યોગ્ય સમયની રાહ જોવી પડી. સમય આધારિત છે. દરેક ઘટના સમય આધારિત છે. સમયનું મોટું મહત્વ છે. પછી ત્રીજી વાત એ છે કે માની લો બીજ ફાટીને અંકુર પર નીકળ્યું, પણ તમારું ધ્યાન નહોતું, તમને સમજણ ના પડી. એ ઘટના તો તમારા માટે બની જ નથી. તમે તો બેઠા બેઠા વિચારી રહ્યા હશો, અરે થયું જ નથી, પણ આંખ ખોલીને જુઓ તો એ ત્યાં થઈ ચૂક્યું છે. જુઓ, તમારું સમજવું, દરેક ઘટનાને તમે કેવી રીતે સમજો છો, સાચું સમજો છો, ખોટું સમજો છો કે પછી સમજતા જ નથી, એ સમજણ એટલે પોતાનું જ્ઞાન. તો આ 3 વસ્તુઓ દરેક ઘટનાઓ સાથે જોડાયેલી હોય છે. તો એક ઘટના ઘટી એ કર્મના ફળરૂપ છે. તેમાં સમયનો ફાળો છે. કેટલાક સમય એવું થાય છે કે યોગ્ય સમયે બીજ વાવો તો અંકુર ફૂટે છે. ખોટા સમયે બીજ વાવો તો બીજ ફળશે નહીં. તેનું પરિણામ શું છે, તેની પ્રક્રિયા શું છે અને તેની અનુભૂતિ શું છે? આ માત્ર એક અનુભૂતિ છે કે ખરેખર છે? આ બધું સમજણ પર આધારિત છે. આ રીતે આપણે આખા સંસારને જોવા જઈએ છીએ. અહીં જે કઈ ઘટનાઓ થાય છે, દુનિયામાં જેટલી ઘટનાઓ બની રહી છે, એ બધું કર્મના હિસાબથી થઈ રહ્યું છે. કર્મનો અર્થ એ નથી કે નિરાશાવાદી રીતે જુઓ કે બધું ભગવાને જે કર્યું એ જ થયું. નહીં, એવું નથી. આને કારણ અને પરિણામ, કોઝ એન્ડ ઇફેક્ટ કહે છે. કારણ અને કાર્ય, કાર્ય અને કારણ સ્વરૂપે આખો સંસાર છે. આ બધી ઘટનાઓ તેના અંતર્ગત જ આવે છે. કારણ વિના કાર્ય નથી, કાર્ય વિના કારણ નથી. એટલે કાર્યકારણનો અર્થ એ છે કે સંસારની દરેક વસ્તુ કારણથી બંધાયેલી છે, કાર્યથી બંધાયેલી છે અને સમય, કાલથી બંધાયેલી છે, અને એ જ સમય થાય છે. તમે જેટલો પ્રયત્ન કરો, સાચો સમય આવે ત્યારે જ એનું ફળ મળે છે. માત્ર સમયને જ પકડીને બેસી જવું એ પણ યોગ્ય નથી. માત્ર સમયને પકડીને બેસી જશો તો તમે કર્મ નહીં કરો,
કર્મને છોડશો, પ્રયત્ન છોડશો તો પણ વાત બનવાની નથી. સાચો સમય આવી ગયો, વરસાદ પડી ગયો, પણ તમે બીજ ન વાવ્યું હોય તો કોઈ પાક આવવાનો નથી અને ખોટા સમયે બીજ વાવશો તો પણ પાક આવવાનો નથી. એ જ રીતે જીવનમાં પણ સાચો સમય, કર્મ અને બંને સાથે જ્ઞાન અને સમજ આ ત્રણેય હોવા જોઈએ. તમે કોઈ કામ કરો છો, ખોટું થાય છે, પછી મનને દુઃખ થાય છે. આ દુઃખ કેમ થયું? સમજથી થયું. તમારી સમજને સુધારો. જે હમણાં દુઃખદ લાગે છે, ખોટું લાગે છે, એમાંથી પણ કંઈક સારું થયું છે. દૂધ બગડી ગયું તો પનીર બની ગયું, દહીં બની ગઈ. તો આ રીતે જ્યારે આપણી સમજ અથવા દૃષ્ટિકોણ બદલાય છે, ત્યારે મુક્તિ મળે છે અને પછી આનંદ છવાય છે. આનંદ જ મુક્તિની ઓળખ છે. જીવનમાં મોક્ષની ઓળખ શું છે? મસ્ત. જે મસ્ત છે, સમજજો કે એ મસ્તીમાં છે, એ જ મોક્ષ છે. એવું નથી કે દારૂ પીધા પછી જે મસ્ત થઈ જાય છે, એ મસ્ત નથી, એ તો બેહોશ છે. હોશમાં મસ્ત થઈ જવું એ જ મુક્તિ છે. બેહોશીમાં તો કોઈ મસ્ત રહી જ શકતો નથી, ત્યાં તો જડતા વળી જાય છે. પ્રસન્ન ચિત્ત એ મોક્ષ અને મુક્તિનો આધાર છે અને એ માટે આપણે અભ્યાસ કરવો પડશે. એ માટે સમય જરૂરી છે કે જે પંથી રહ્યા છે કર્મના કારણે થયા. કોઈ પણ સારા કે ખરાબ કર્મના લીધે જે પણ થયું છે, બીજું સમયના લીધે થયું, એવો સમય આવ્યો. સમય આવું કરી નાખ્યું. સમય કરે તો જ થાય. હા ને, સાંભળ્યું છે ને, એક કહેવત છે, કરવાથી કશું જ નહીં થાય. સમય આવે જ થશે, એટલે સમયનો પ્રભાવ માનવો. સમયનો પ્રભાવ એ જ છે કે તું કેટલું પણ સારું કરે, છતાંય જો તારે ગાળો સાંભળવાની હોય તો સાંભળવી જ પડશે. સમયનો પ્રભાવ છે અને એ તને મજબૂત જ બનાવે છે. ક્યાંક ને ક્યાંક તું મજબૂત બનીને બહાર આવે છે. આ સમજ છે કે કર્મ અને સમય બંનેથી આપણને સારું જ મળશે. આપણે કેમ શિવોહમમાં છીએ? આપણે શિવ સાથે જોડાયેલા છીએ. આપણા અંદર આત્મતત્વમાં એ બળ છે. સમય અને કર્મ બંને આત્માને આધીન છે. જ્યારે આપણે પોતાની આત્મસત્તામાં આરામ કરીએ છીએ ત્યારે કર્મ પર આપણા અનુકૂળ હોય છે અને સમય પર આપણા અનુકૂળ હોય છે. કંઈ પ્રતિકૂળ બનતું નથી, એ સમયે માત્ર પ્રતિકૂળ લાગતું હોય છે. અંતે બધું અનુકૂળ જ છે. તો આ ત્રણ વસ્તુઓ છે. ફરીથી યાદ રાખજો. શું દરેક વસ્તુ કર્મના લીધે થાય છે, બીજું સમયના લીધે અને ત્રીજું આપણે તેને જેમ સમજીએ છીએ એ પ્રમાણે એની આપણા પર અસર થાય છે. બરાબર છે ને? તો પોતાના સ્વભાવમાં જ ટકેલા રહેવું. અભાવમાં નહીં, પ્રભાવમાં નહીં, પોતાના સ્વભાવમાં.